અધિકસ્ય અધિકમ ફલમ અધિક માસનું સતકાર્ય અધિક ફળ આપનારું છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ આજરોજ અધિક માસનો એકાદશીના પાવન દિવસે કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ઔરંગા નદીના ગંગેશ્વર ઓવારે તીર્થ સ્નાન કર્યું હતું. સાથે શ્રી બિપિનભાઈ પટેલ, શ્રી બચુભાઈ પટેલ, શ્રી જયસિંહભાઈ પટેલ અને પ્રતીક પટેલ આછવણી સહભાગી બન્યા હતા. આ પ્રસંગે પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે અધિક માસમાં તીર્થ સ્નાનનો વિશેષ મહિમા છે. આ પુરુષોત્તમ મહિનામાં હરિ અને હરનું સ્મરણ ખૂબ જ લાભદાયી છે. તીર્થ સ્નાન કરીને પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે દર બુધવારની ગણેશ પૂજા કરી હતી. આવતી 7મી જૂનથી સુરતના તાપી કિનારે કુરુક્ષેત્ર સ્મશાનમાં રામકથાનો આરંભ થઈ રહ્યો છે. પૂજ્ય શ્રીએ કહ્યું કે ગંગા સ્નાનથી પાવન કરે છે, યમુના આંચમનથી, નર્મદા દર્શનથી, જ્યારે તાપી માતા તો સ્મરણ માત્રથી પાવન કરે છે. એવી તાપી મૈયાના કિનારે કલિકાલુષ નસાવનારી રઘુકુલ ગાથા શ્રી રામકથાનો મંગળ આરંભ થઈ રહ્યો છે, જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાવિક ભક્તો કથા શ્રવણ અને તાપી સ્નાનનો લાભ લેશે. કથા આયોજક શ્રી કમલેશભાઈ સેલર અને કુરુક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સર્વેને જાહેર આમંત્રણ અપાયું છે. જય સિયારામ, જય તાપી મૈયા. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. અધિકસ્ય અધિકમ ફલમ. અધિક માસની અંદર તમે જે કંઈ કરો એનું અધિકમાં અધિક ફળ મળે છે. આજે આ પાવનકારી ગંગા ઔરંગાના કિનારે અધિક માસના સ્નાનનું પુણ્ય પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો. મારી સાથે અમારા બિપિનભાઈ પટેલ, અમારા બચુભાઈ પટેલ, જયસિંહભાઈ પટેલ સૌ સહભાગી બન્યા. વિશેષમાં અધિક માસની અંદર એક મંત્રનો જાપ ખાસ કરવો જોઈએ, જે મેં ઘણી વખત કીધું છે. આજે અભિનવ સુરત ન્યૂઝ ચેનલ અને પ્રકાશભાઈ પટેલ માટે ફરીથી આ મંત્ર દોહરાવું છું. આખો મહિનો આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. અધિક મહિનાની અંદર આ મંત્ર સતત જપવો જોઈએ. એમાં હરિ અને હર બંનેનો સમન્વય છે. અધિક માસ એ પુરુષોત્તમ માસ છે, ભગવાન વિષ્ણુનો માસ છે, હકીકત છે. પણ એમાં હરનો એટલે કે મહાદેવનો પણ સમન્વય થવો જોઈએ. એટલા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રનો નિત્ય જાપ કરવો જોઈએ. આવતી તારીખ 7મીથી તાપી કિનારે જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાનની અંદર રામકથાનો આરંભ થઈ રહ્યો છે. અમારા કમલેશભાઈ સેલર અને એની ટીમ દ્વારા આ રામકથા દર અધિક માસે થાય છે. અને આ વખતે પણ 7મી તારીખથી 15મી તારીખ સુધી 9 દિવસ કુરુક્ષેત્રની અંદર જહાંગીરપુરા સુરતમાં સ્મશાનમાં રામકથા થઈ રહી છે. સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ ભક્તજનોને પધારવા માટે ખાસ આમંત્રણ છે. કારણ કે તાપી નદી એ આ સંસારની સૌથી પુરાની નદી છે. ગંગા, યમુના અને સરસ્વતી કરતાં પણ તાપી મૈયાનું મહત્વ વધારે છે. ગંગા સ્નાનથી પાવન કરે, યમુના આચમનથી પાવન કરે, નર્મદા દર્શનથી પાવન કરે, પણ તાપી સ્મરણ માત્રે શું? તમે જ્યાં બેઠા હો ત્યાંથી તાપી મૈયાનું સ્મરણ કરો તો પાવન કરનારી આ તાપી મૈયા છે. બોલો તાપી મૈયા કી જય. તો તાપી તટે પુરુષોત્તમ માસમાં રામકથા અમારા કમલેશભાઈ સેલર દ્વારા જ્યારે આયોજિત થઈ છે, સૌને પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે. અને અભિનવ સુરત ન્યૂઝ ચેનલ આ કથાને લાઈવ કરીને એક બહુ જબરજસ્ત પરમાર્થનું કાર્ય કરી રહી છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે.
જય સિયારામ જય